સૌરાષ્ટ્ર યુનિવર્સિટી કેમ્પસની અંદર યુનિવર્સિટી રોડથી તમે મુંજકા તરફ અને યુનિવર્સિટી તરફ જાઓ ત્યારે 250 મીટર જેટલા રોડનું નવીનીકરણ કરવામાં આવ્યું છે. આ રસ્તો પહેલા ખૂબ જ દયનીય હાલત અને ખાડા ખબર ચલાવવાનો હતો. જે નવીનીકરણ કરતા છેલ્લા 2 મહિનાથી આ સીસી રોડ કમ્પ્લીટ હતો, પરંતુ યુનિવર્સિટીના સત્તાધીશો કોઈ મંત્રી સંત્રીના ઉદઘાટનની રાહમાં હતા અને બેરિકેડ્સ મારેલા હતા. એટલે વાહન ચાલકો, યુનિવર્સિટી પર આવતા વિદ્યાર્થીઓ, મુલાકાતીઓ, 150 ફૂટ રિંગ રોડ પર તરફ જવાના રસ્તે જતા વાહન ચાલકો, તમામ લોકોને એક સાઈડ એટલે કે રોંગ સાઈડની અંદર વાહન ચલાવવું પડતું હતું અને અકસ્માતના ભયથી સંકળાઈને વાહન ચલાવવું પડતું હતું. એટલે છેલ્લા 2 મહિનાથી કોઈ પણ જાહેર નાણાંના સુવિધાઓ લોકોના હિત માટે વપરાવાની હોય એ બેરિકેડ્સ મારી અને સત્તાધીશો કોની રાહમાં હતા. આજે અમે કોંગ્રેસના વિદ્યાર્થી કાર્યકર્તાઓ, અમને અનેક ફરિયાદો મળતા આ બેરિકેડ્સ દૂર કરી અને પ્રતિકારક વિરોધ કરવાના હતા, પરંતુ તમે જોઈ શકો છો અમે વિરોધ કરીએ પહેલા જ યુનિવર્સિટીના રજિસ્ટ્રાર અને કુલપતિ દ્વારા આ બેરિકેડ્સ દૂર કરી અને રસ્તો જાહેર લોકો માટે અને વાહન ચાલકો માટે ખુલ્લો મૂકવામાં આવ્યો છે. જોકે અમારો હેતુ આ બેરિકેડ્સ દૂર કરવાનો જ હતો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના સત્તાધીશોને અમારા વિરોધની ગંધ આવતા જ આ બેરિકેડ્સ દૂર કર્યા છે. છેલ્લા 2 મહિનાથી જે સીસી રોડ કમ્પ્લીટ હતો એમાં બેરિકેડ્સ મારીને ત્યારે યુનિવર્સિટીના સત્તાધીશોને કોઈ પેટનું પાણી નહોતું આવ્યું, પરંતુ જ્યારે અમે વિરોધ કરવાના હતા એ પહેલા જ એમને આ બેરિકેડ્સ દૂર કર્યા છે, તે ખૂબ જ આવકારદાયક છે. અમારો હેતુ માત્ર વિદ્યાર્થીઓને અવરજવરની અંદર કોઈ અડચણ ન બને, અકસ્માતનો કોઈ ભય ન ફેલાય તે હતો, અને તે આ લોકોએ કર્યું છે. આ નિર્ણયને અમે આવકારીએ છીએ અને આ જ રીતના કોઈ પણ જાહેર નાણાંનો સુવિધાઓનો ઉપયોગ એ લોકો માટે તાત્કાલિક ઉપયોગમાં આવે તે જ હોવો જોઈએ.